મિત્રો કલ્પના કરો 12 કરોડની ફેરારી કાર એક સુપરસ્ટાર ક્રિકેટર ડ્રાઈવ કરી રહ્યો છે। આસપાસ બધું જ લક્ઝરી છે, પણ એ કારમાં ગીતો નથી વાગતા, ડીજે નથી વાગતું, મ્યુઝિક નથી, પણ એ શું સાંભળે છે જાણો છો? હા મિત્રો, એ સાંભળે છે હનુમાન ચાલીસા। આ વાત છે ભારતના સ્ટાર ક્રિકેટર એવા હાર્દિક પંડ્યાની, જે આજે માત્ર ક્રિકેટર નથી પણ લાખો યુવાનો માટે પ્રેરણા બની ગયા છે। હાર્દિક પંડ્યાનું જીવન સરળ નહોતું, ગરીબીમાં ઉછરેલા, સંઘર્ષ કર્યો। એક સમયે ક્રિકેટ રમવા માટે પૈસા પણ નહોતા, પણ મહેનત, વિશ્વાસ અને હિંમતથી આજે તેઓ કરોડોની દુનિયામાં પહોંચ્યા છે। પણ મિત્રો, અહીં ખાસ વાત શું છે જાણો છો? જ્યારે માણસ સફળ થાય છે, પૈસા આવે છે, નામ આવે છે, ત્યારે ઘણા લોકો ભગવાનને ભૂલી જાય છે, પણ હાર્દિક પંડ્યા એવું નથી કરતા। તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખુદ જણાવ્યું કે તેઓ પોતાની લગભગ 12 કરોડની ફેરારી કારમાં હનુમાન ચાલીસા સાંભળે છે। તેમણે કહ્યું કે ભગવાન મારી ઉપર મહેરબાન છે અને મને લાગે છે કે કોઈ પણ ગીત તમને એટલી પોઝિટિવ એનર્જી આપી શકતું નથી જેટલી હનુમાન ચાલીસા આપે છે। વિચાર કરો મિત્રો, એક એવો વ્યક્તિ જેને બધું જ મળ્યું છે, પૈસા, નામ, ફેમસ, બધું જ, પણ તેમ છતાં તે કહે છે કે સાચી શક્તિ ભગવાનમાં છે। આજકાલ આપણે શું કરીએ છીએ? થોડી સફળતા મળતા જ આપણે બદલાઈ જઈએ છીએ, અહંકાર આવી જાય છે, ભગવાનને સમય આપવો બંધ કરી દઈએ છીએ। પણ હાર્દિક પંડ્યા આપણને શીખવે છે કે સફળતા પછી પણ નમ્રતા રાખવી, ભગવાન પર વિશ્વાસ રાખવો અને જીવનમાં આધ્યાત્મિકતા રાખવી। હનુમાન ચાલીસા માત્ર એક પાઠ નથી મિત્રો, તે એક શક્તિ છે। જ્યારે તમે તેને દિલથી સાંભળો છો ત્યારે મન શાંત થાય છે, ડર દૂર થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં પોઝિટિવ એનર્જી આવે છે। એટલે જ મોટા લોકો, સફળ લોકો, એટલે કે કોઈ પણ સેલિબ્રિટીઝ પણ આવી વસ્તુઓને પોતાના જીવનમાં રાખે છે। ફેરારી હોય કે બાઇક હોય, લક્ઝરી હોય કે સિમ્પલ જીવન હોય, ભગવાનનું નામ દરેક જગ્યાએ એક સરખું જ રહે છે। મિત્રો, સાચી ખુશી પૈસામાં નથી, સાચી ખુશી મનની શાંતિમાં છે અને એ શાંતિ ભગવાન સાથેના જોડાણથી આવે છે। હાર્દિક પંડ્યાની આ વાત આપણને એક મોટી શીખ આપે છે કે તમે જીવનમાં કેટલા પણ મોટા બની જાઓ, પણ ભગવાનને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે જ્યારે બધું છૂટે છે ત્યારે ભગવાન જ સાથ આપે છે। તો મિત્રો, હવે તમે જ કહો કે શું તમે પણ હનુમાન ચાલીસા સાંભળો છો?